હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. લંચનો ટાઈમ થઈ ગયો છે, કિચનમાં આવી ગઈ છું અને જો રોટલીનો લોટ બાંધી લીધો છે. હવે એને કૂણમી પણ લીધો છે ને થોડી વાર રેસ્ટ પર મૂકું છું. આજે બનાવવું છે ભરેલી બટેટીનું શાક. તો મેં બટેટી છોલી લીધી છે અને પાણીમાં મૂકી દીધી છે. તો હવે ચાલો થાળી તૈયાર કરી અને તમને બતાવું. બટેટી ભરવાનો મસાલો પણ થઈ ગયો છે. હવે બટેટી ભરી લઉં. શાકનો વઘાર થાય છે અને લસણની ચટણી મેં મસાલામાં મૂકી છે, એટલે થોડી જ ચટણી અહીંયા મૂકું છું લસણની. મસાલો કરવામાં તો બધા મસાલા કરી લીધા છે, પણ તેલમાં થોડી લસણની ચટણી અને હળદર પાવડર નાખું છું. કલર સારો આવે શાકનો. આખું ટમેટું પીસમાં કટ કર્યું છે. ચાલો રોટલી થઈ ગઈ છે. હવે થાળી પીરસી લઈએ. રસોઈ બધી થઈ ગઈ છે. થાળી પીરસી લઈએ તો ગરમા ગરમ રોટલી છે, એકદમ સરસ ઘી વાળી. ભરેલી બટેટીનું શાક છે, કેરીનો રસ, સાથે છે મિની સમોસા, ચટણી સાથે આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ, અને સાથે છે સલાડ, લચ્છા ડુંગળી. થાળી તૈયાર છે, તો આવી જાઓ તમે બધા પણ જમવા.